ભાવનગર શહેરમાં તસ્કરો દેવી અને દેવતાઓને પણ છોડી રહ્યા નથી તેવો એક કિસ્સો સિંધુનગરમાં આવેલા સ્મશાનની બહાર મેલડી માતાજીના મંદિરે બનવા પામ્યો છે। સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં નિહાળવા મળે છે કે શ્રદ્ધા ધરાવતા ચોરે મંદિરની અંદરથી માતાજીના સોનાનો હાર ઉઠાવી ગયો, પરંતુ તેના બદલામાં માતાજીને ફૂલહાર પણ કર્યા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે, જે આધુનિક યુગના ચોરની મનોવૃત્તિને છતી કરે છે। गाड़ी जो ख्याल आई आ रही जो डाबू नाखेलू छे આપણે ઓન डाबू આવે ને એ નાખેલું બોલાવી લો સુદે પ્રેમચંદ બાલચંદાણી એ વિસ્તાર છે સિંધુનગર આ સિંધુનગર વિસ્તાર મોક્ષ મંદિર શમશાનની બાજુમાં માતા મેલડીનું મંદિર આવેલું છે ના અવરને જવર જ્યાં ચોરીના બનાવ બનતા રહે છે। આ પહેલી વાર ઘટના નથી બની, આ ત્રીજી વાર ઘટના બની છે। એફઆઈઆર કરવા જાય, ફરિયાદ કરવા તો પોલીસ ફરિયાદ પહેલી વાર તો લેતા નથી, કામગીરી તો બહુ આગી રહી। થોડા ટાઈમ પહેલા મેં સમાચાર ન્યૂઝમાં જોયેલા છે, હર્ષ સંઘવી સાહેબ ઘરે જઈને એક ડોશીમાને કહેતા હતા કે તમારી ચોરી થઈ કેટલા કલાકમાં પોલીસે કામગીરી કરી, તો એ ડોશીમાને ઘરે બેહાડીને પોતાના જ માણસો ભેગા કરી એ કીધું 2 કલાકમાં ચોરને પકડ્યા। તો અહીંયા પોલીસની કામગીરી કેમ નથી થતી, મારે એ પ્રશ્ન કરવાનો છે। ને જે આ લોકો અવરને જવર ખાલી ટોન મારતા આવે છે, ફાયદા માર્યો ને કાયદા માર્યો, એ કામગીરી ને કોની માટે છે અક્ષર પેલા એનો અમને ઉલ્લેખ જોવે છે। સિંધુનગર વેપારી એસોસિએશન પ્રમુખ છું, રાજુભાઈ બાલુભાઈ કાછેલા। અહીંયા સિંધુનગરમાં શમશાન છે, ત્યાં શમશાની મેલડીમાનું મંદિર છે, એ મંદિરમાંથી સોનાના હારની ચોરી થઈ છે, જેની કિંમત અંદાજે 3.5 થી 4 લાખ રૂપિયા છે।